હવે જાગો. આ સમય આત્મ જાગૃતિનો સમય છે. પોતાના સ્વરૂપને ઓળખવાનો સમય છે. જાગીને નીકળવાનો આ સમય છે. અત્યારે ન જાગ્યા તો પછી આગળ ક્યારે જાગશો તેનું કંઈ નક્કી નથી. અત્યારે અવસર છે. મહાપુરુષોનું સાનિધ્ય છે. મહાપુરુષોનો સત્સંગ છે. મહાપુરુષોનો હાથ છે, જે પકડી તમે સરળતાથી ભવસાગર પાર થઈ શકો છો. પછી આગળ તમારે એકલા જ ચાલવું પડશે, એકલા જ પહોંચવું પડશે. અને એકલા ચાલવું, એકલા પહોંચવામાં બહુ વાર લાગશે. માટે જાગો. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. ફક્ત સાંભળવાથી કઈ થાય? હા, સાંભળો તોય થાય. એને શ્રવણ કરો, ભીતર ઉતારો તો અવશ્ય પરિવર્તન થાય. એક વાર સાંભળો, 2 વાર સાંભળો, 3 વાર સાંભળો. ધીરે ધીરે સાંભળતા સાંભળતા, વાંચતા વાંચતા કે લખતા લખતા તમને બુદ્ધિ યોગ પ્રાપ્ત થાય છે. અત્યારે મોટા ભાગના જે મનુષ્યો છે એ મનુષ્યોની બુદ્ધિ કેવી છે? દેહ સુધી સીમિત છે. આ શરીર મારું, શરીરના સગાવાલા મારા, બીજા પારકા, આ મારું ઘર, આ મારું આમ, આ મારું તેમ. દેહના દાયરામાં સીમિત બુદ્ધિ છે. માટે એ બુદ્ધિથી તમે ભીતર ઉતરી શકતા નથી. ભીતરનો સત્ય આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. અને આ જ બુદ્ધિના કારણે તમારા જીવનમાં સુખ, દુઃખ, માન, અપમાન આવ્યા કરે છે. સુખ, દુઃખ, માન, અપમાન, હરખ, શોકનો સંબંધ કોના જોડે છે? શરીર જોડે. જ્યાં સુધી તમે પોતાને શરીર માનો છો, શરીરના નાતા સાચા માનો છો, ત્યાં સુધી જ સુખ, દુઃખ, હરખ, શોક, માન, અપમાન ઊભું છે. જ્યાં તમે શરીરના દાયરાથી ઉપર ઉઠ્યા, પોતાને પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા માન્યો, ત્યાં જ માન, અપમાન, સુખ, દુઃખ, હરખ, શોકથી તમે ઉપર ઉઠી જાઓ છો. તમારા સ્વરૂપમાં મસ્ત થઈ જાઓ છો. અને એ જ મહાપુરુષો કહે છે, વેદ કહે છે, ઉપનિષદ કહે છે. ઉપનિષદમાં તમે વાંચન કરો, અભ્યાસ કરો, નિધિધ્યાસન કરો, મનન મંથન કરો તો ફરી ફરીને એક જ વાત આવે છે, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. બ્રહ્મ સત્ય છે. શું તમને બ્રહ્મ સત્ય લાગે છે? તમને શું સત્ય લાગે છે? તમને તો જગત સત્ય લાગે છે કે આજે અત્યારે જે જગત છે એ સાચું, જે મારા સગાવાલા છે એ સાચા, મારું જે ઘર છે એ સાચું, મારા પૈસા સાચા, બેંક બેલેન્સ સાચું, એ બધું સાચું. એ બધું તમને સાચું લાગે છે. અને એમ કે ભગવાન, તો એ ખાલી કહો, પણ હકીકતમાં તમે વિચારો કે એ બ્રહ્મ સત્ય લાગે છે તમને? કોઈને પૂછશો ને તો કહેશે કે હા, એ તો ખબર નહીં હશે કે નહીં, પણ અમને અત્યારે હાલ તો
આ જ સાચું લાગે છે, જે દેખાય છે એ જ સત્ય લાગે છે. આ દેહના દાયરામાં બાંધેલી બુદ્ધિ, જે દેખાય એ જ સાચું લાગે, બીજું કઈ સાચું લાગે નહીં. બુદ્ધિ ઘણા પ્રકારની હોય ને, સુરી બુદ્ધિ હોય, દેવીય બુદ્ધિ હોય, આસુરી બુદ્ધિ પણ હોય, ઋતુંબરા બુદ્ધિ પણ હોય. દેવીય બુદ્ધિ હોય ને એ ધીરે ધીરે સમજણમાં આવે, એનામાં ધીરે ધીરે સમજણ આવે, અને જેટલી સમજણ આવે એટલા તમે નીકળી શકો. જેટલી સમજણ આવે, ધીરે ધીરે સમજણથી જ તમને માર્ગ મળે. તમારી બુદ્ધિમાં સમજણ આવી કે હું ફક્ત શરીર નથી, ફક્ત મન ઇન્દ્રિયો નથી, એ બધાથી પર, એ બધાથી સર્વશ્રેષ્ઠ જે આત્મા છે, જે બ્રહ્મ છે, એ હું છું. આ સમજણ તમારી બુદ્ધિમાં આવી, ને સમજણ આવી સાથે સાથે સમજણ પાકી થઈ, તમારો યોગ થયો કે હું બ્રહ્મ જ છું, પરમાત્માનો અંશ જ છું. અંશ સાક્ષાત પરમાત્મા મારી ભીતર છે, એ તમને પાકું થઈ ગયું. એટલે તમારો શું થયો? બુદ્ધિ યોગ થઈ જાય. જ્યારે એ પાકું થાય કે હું પરમાત્મા, મારી ભીતર પરમાત્મા જ છે, હું બ્રહ્મ જ છું, એ પાકું થાય, ત્યારે તમને બુદ્ધિ યોગ પ્રાપ્ત થાય. ત્યારે તમે અનાયાસ એ પરમાત્મા સાથે, એ વિશ્વ ચૈતન્ય સાથે જોડાઓ, અને એ વિશ્વ ચૈતન્ય સાથે જોડાતા તમને ત્યાંથી ઉર્જા મળે, ચેતના મળે. આ તો થઈ દેવ્ય બુદ્ધિ. બીજી છે આસુરી બુદ્ધિ. આસુરી બુદ્ધિ વાળા માણસો હોય ને, એ માણસોની સાથે તમે 24 કલાક રહો, 24 કલાક સત્સંગ પીરસો, 24 કલાક એ તમારી વાણી એમની આજુબાજુમાં ગુંજતી હોય, તમે ગમે તેટલું સમજાવો, એમનામાં કોઈ ફરક પડે નહીં. જરીકે સુધારો થાય નહીં, જરીકે ના થાય. એ ઊંધું જ લે કે આમ ન હોય, આમ ન હોય, આમ ન હોય. એને કેવી બુદ્ધિ કહેવાય? આસુરી બુદ્ધિ. નકારાત્મકતા ભરેલી હોય. એ આસુરી બુદ્ધિ વાળા મનુષ્યો સમજે જ નહીં. એમને એમ જ થાય કે અમે કહીએ સાચું, બાકી બધું ખોટું. એટલે કહે છે ને કે આને તો ભગવાન આવે ને તોય આ ના સમજે, એને આસુરી બુદ્ધિ વાળા માણસો કહેવાય. કે ભગવાન આઈને જ્ઞાન આપે ને તોય ગ્રહણ ન કરે, કેમ કે ક્ષમતા જ ન હોય ગ્રહણ કરવાની, પાત્રતા જ ન હોય, અને જન્મો જન્મનો કચરો ભીતર ભરેલો હોય. માટે તે જ્ઞાનમાં, સત્સંગમાં રે નહીં, આગળ આવી શકે નહીં, પરાકાષ્ઠાએ પહોંચી શકે નહીં. એમનું જન્મ મૃત્યુનું ચક્ર તો ચાલે જ રાખવાનું. આ બંનેથી આગળ ઋતુંભરા બુદ્ધિ કોની થાય? જેના જીવનમાં જીવંત સદગુરુનું આગમન થાય, જીવંત સદગુરુની જેને કૃપા પ્રાપ્ત થાય ને, એ શિષ્યની બુદ્ધિ ઋતુંભરા થાય. એવી શિષ્યની બુદ્ધિમાં ઉર્જા, ચૈતન્ય અને એના વિચાર, એના સંકલ્પ અદ્ભુત અને દિવ્ય થાય. અને એના કારણે જ એ સાધક જીવનમાં જે પણ કાર્ય કરે ને એમાં એને સફળતા મળે. એ પરમાત્મામય થઈને કાર્ય કરે, પરમાત્મામાં ભળીને કાર્ય કરે. માટે એના જીવનમાં એ જે પણ કાર્ય કરે એ સેવા થઈ જાય. કાર્ય અને સેવામાં બહુ મોટો ફરક છે. કાર્ય એટલે કરવું પડે છે, નથી કરવું તો એ કરવું પડે છે, કર્તવ્ય, એને કાર્ય કહેવાય. એનાથી તમને આનંદ ન મળે. અને જ્યાં તમને આનંદ મળે, જે કાર્ય તમે આનંદથી કરો, પ્રેમથી, ઉર્જાથી, ઉમંગથી, ઉત્સાહથી કરો, એને સેવા કહેવાય. અને આ સેવાનો અવસર
જીવંત સદગુરુના સાનિધ્યમાં જ મળે છે. જીવંત સદગુરુના સાનિધ્યમાં કોઈ સેવા કાર્ય થતું હોય, કોઈ નિર્માણ કાર્ય થતું હોય, અને ત્યારે તમે જે સેવા કાર્ય કરો ને, જેટલું સેવા કાર્ય કરો તમને જરાય થાક ન લાગે, થાકનો અહેસાસ ન થાય. પહેલા જ્યારે ગુરુ આશ્રમમાં સેવાનો અવસર મળતો ત્યારે 3-3 કલાક, 4-4 કલાક, અમુક વખત તો આખો દિવસ ગુરુ આશ્રમમાં રોકાવાનું થાય, સેવા કાર્ય કરવાનું થાય, પણ જરીકે રતિભાર થાક ન લાગે કે થાક કોને કહેવાય. અને એવું જ જો ઘરે કઈ થોડું ઘણું સેવા કાર્ય હોય ને તો એમ થાય કે થાક લાગી ગયો. અને આશ્રમમાં કેટલું જ સેવા કાર્ય હોય તો થાકનો અણસાર નહીં, જરાય થાક ન લાગે. કેમ કે ત્યાં મહાપુરુષોની ઉર્જા છે, ચૈતન્ય છે, આનંદ છે, ખુશી છે, હરખ છે કે હા સેવા કાર્ય કરો છે, હા સેવાનો અવસર મળ્યો, એટલો આનંદ છે, આત્માનો આનંદ છે. એટલે એ સેવા થઈ જાય. અને આ સેવા મુક્તિનો માર્ગ છે. આ સેવાથી મુક્તિ મળે છે. પાપ કર્મો બળીને ભસ્મ થાય છે. તમારી ભીતર નવી ઉર્જા, નવું ચૈતન્ય આવે છે. આને સામાન્ય ન સમજશો. ઘણા એવા ભક્તો છે જે સેવાથી તરી ગયા, સેવાથી ભવસાગર પાર થઈ ગયા, સેવાથી મુક્ત થઈ ગયા, મોક્ષ મળી ગયો સેવાથી. હા, આ બહુ અદ્ભુત અને દિવ્ય સેવા છે. અને જેને આ સેવાનો અવસર મળ્યો એના જીવનમાં પ્રકાશ થાય જ. માટે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જ્યાં સુધી તમારી બુદ્ધિમાં બ્રહ્મ સત્ય એવી સમજણ નહીં આવે ત્યાં સુધી તમારા જીવનમાં ઉતાર ચઢાવ રહેવાના. જ્યારે તમારી બુદ્ધિમાં એ સમજણ આવી ગઈ કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, ત્યાં જ તમે ઉપર ઉઠ્યા, મુક્ત થયા. મહાપુરુષોએ કીધું ને, ભાગવાનું નથી, જાગવાનું છે. તમારે કઈ ભાગી જવાનું નથી. જ્યાં છો, જેની સાથે રહો છો ત્યાં રહીને તમારે જાગી જવાનું છે. કેવી રીતે જાગી જવાનું છે? હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. જેમ જેમ આ દ્રઢ થતું જશે ને એમ પછી કોઈ તમારું અપમાન કરે, કોઈ તમને કઈ ભલું બુરું કહે, કોઈ આમ કહે તેમ કહે, કદાચ જગતના માણસો તમારી નિંદા કરે, અપમાન કરે, વાતો કરે, તોય તમને કોઈ ફરક પડશે નહીં. કેમ? દેહ ભાવથી તમે ઉપર ઉઠી ગયા, દેહના દાયરાથી તમે ઉપર ઉઠી ગયા. તમે ક્યાં આવ્યા? તમારી બુદ્ધિ આત્મિક સ્તરની થઈ ગઈ. હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આ બધું તો આજે છે, કાલે નથી રહેવાનું. આ બધું તો પહેલા પણ હતું, આજે પણ છે. હું તો અહીંયા મારો લક્ષ્ય લઈને આવી છું. એ લક્ષ્ય પૂર્ણ કરીને મારે મારા લોકમાં જવાનું છે. આ મારો લોક નથી. અહીંયા તો હું અનુભૂતિ માટે, અનુભવ માટે, જાગવા માટે ને જગાડવા માટે આવી છું. અહીંયા આવવાનો મારો ઉદ્દેશ્ય છે. એ મને ખબર પડી ગઈ છે કે મારો ઉદ્દેશ્ય કયો છે. એ ઉદ્દેશ પૂર્ણ કરીને હું મારા લોકમાં, બ્રહ્મલોકમાં જઈશ. તમને ખબર છે તમારો મનુષ્ય જન્મ લેવાનો ઉદ્દેશ્ય કયો છે? કે પછી આમને આમ અહીંયા ને અહીંયા ફરવાનું છે? ગોતો. તમે કેમ આ મનુષ્ય જન્મ લીધો? ના ખબર હોય, આંખો બંધ કરો, પૂછો.
મેં મનુષ્ય જન્મ કેમ લીધો, મેં મનુષ્ય જન્મ કેમ લીધો? તમને ભીતરમાંથી જવાબ મળશે. તમારો જવાબ તમને તમારી ભીતરથી જ મળશે. અને એ જવાબને લક્ષ્યમાં રાખીને તમે જીવન જીવશો ને, અવશ્ય તમારા જીવનમાં પ્રકાશ થશે, ઉજાસ થશે. માટે પોતાના આત્મ સ્વરૂપને ઓળખો કે હું નિરંજન, નિરાકાર, નિર્લેપ, અલખ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. મારું મૃત્યુ થઈ શકે નહીં, મારો જન્મ ન થાય. એટલે તમારામાંથી જે મૃત્યુનો ભય છે એ જતો રહેશે, મૃત્યુનો ડર જતો રહેશે કે મોત આવશે, મોત આવશે, મોત આવશે, ડર જતો રહેશે. તમારી બુદ્ધિમાં એ જ્ઞાન પ્રગટ થશે, એ સમજણ પ્રગટ થશે કે હું તો અજર અમર અવિનાશી છું, મારું મૃત્યુ થાય નહીં. શરીરનો જન્મ થયો, શરીર બાળપણમાં પ્રવેશ કર્યો, શરીરે યુવાનીમાં પ્રવેશ કર્યો, શરીરે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો, પણ હું તો એનો એ જ છું. હું તો એ જ છું, આત્મ સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ, પરમ ચૈતન્ય સ્વરૂપ, અજર અમર અને અવિનાશી છું. આ સાક્ષાત્કાર થતા મનુષ્ય નિર્ભય બને છે, સર્વ પ્રકારના ભયથી મુક્ત થાય છે. અત્યારે મનુષ્યોની ચેતના ભયમાં છે, કોઈની ચેતના રાગ દ્વેષમાં છે, કોઈની ચેતના ઈર્ષામાં છે, કોઈની ચેતના અહંકારમાં છે, કોઈની ચેતના બાહ્ય જગતમાં છે, કોઈની ચેતના આમ તેમ વાતોમાં છે. આ ચેતનાને ભીતર વાળીને પોતાના સ્વરૂપમાં લઈ જાઓ ત્યારે ભીતરમાં એક શૂન્યની અવસ્થા, એક શાંતિ, એક આનંદની અનુભૂતિ તમને પ્રાપ્ત થશે. પોતાના સ્વરૂપમાં જ આનંદ છે. આ વિશ્વને પહેલા ચોખ્ખું કરો, આ વિશ્વને સકારાત્મક રાખો, આ વિશ્વનું પરિવર્તન કરો. આ વિશ્વનું પરિવર્તન થશે એટલે ધીરે ધીરે તમારી આજુબાજુમાં રહેતા કેટલાય વિશ્વોનું પરિવર્તન થઈ જશે. પણ હા, જેની લગ્ની હશે, જેનો ભાવ હશે એનું. ઘણા પ્રકારની આત્માઓ હોય છે. જો કે દરેકની ભીતર આત્મતત્વ તો છે જ, પણ કોઈ આત્માઓ દેવીય હોય, કોઈ આત્માઓ આસુરી હોય. દેવીય આત્માઓ આધ્યાત્મિક માર્ગમાં તમને સહકાર આપશે, સાથ આપશે, તમારી મદદ કરશે, તમે આગળ જાઓ એ માટે શુભકામના કરશે. એ દેવીય આત્માઓ જે રાજી થશે કે હા, સત્સંગમાં, જ્ઞાનમાં આટલા આગળ છે, ઓહો, ખુશ થશે, પ્રસન્ન થશે. અને એ સહકાર માત્રથી એ આત્મા પણ ધીરે ધીરે એ માર્ગે પ્રયાણ કરશે. આસુરી વૃત્તિવાળી આત્મા હશે, એને સત્સંગ ગમશે નહીં, જ્ઞાન ગમશે નહીં, ભક્તિ ગમશે નહીં. એ શું કહેશે? જ્ઞાન તો કે કરાતું હશે, ભક્તિ કરાતી હશે, કે એ તો વૃદ્ધાવસ્થામાં થાય, જવાનીમાં ભક્તિ થતી હશે. અને ભજનથી શું મળે? પૈસા મળે. ભક્તિથી શું મળે? પૈસા મળે. એ એવું કહેશે. આસુરી વૃત્તિવાળી આત્મા હોય ને, એ રંગ બહુ બદલે, જુઠ્ઠું બહુ જ બોલે, જ્યારે હોય ત્યારે જુઠ્ઠું બોલે અને રંગ બદલે. ક્યારે શું બોલે, ક્યારે કેવું બોલે, ક્યારે રંગ બદલાઈ જાય, કઈ કહેવાય જ નહીં. એના હાથી જેવું
કે ખાવાના દાંત અલગ, બતાવવાના અલગ, ચાવવાના અલગ, બતાવવાના અલગ, એવા આસુરી વૃત્તિવાળા મનુષ્યો હોય. એનું કઈ ઠેકાણું નહીં, ક્યારે શું કરે, ક્યારે શું કે. હા, ઉપરથી કદાચ મીઠું 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 બોલે, પણ તમારું તો ત્રીજું નેત્ર ખુલી ગયું છે, એટલે તમે ત્રીજા નેત્રથી જુઓ એટલે તરત ખબર પડે કે ભીતર તો આવું છે અને બહાર આવું બોલે છે, કે ભીતરમાં તો કચરો ભર્યો છે, ભીતર તો ઝેર છે ને બહાર અમૃત જેવું બોલે છે. એટલે તરત ખબર પડી જાય. આ આસુરી વૃત્તિવાળા મનુષ્યો, એ આત્માઓ આ માર્ગમાં આગળ જાય નહીં, અને જે જતું હોય એને નિંદા કરે, એનું અપમાન કરે, એ આગળ એને ન જવા દે. પણ જેને લગ્ની હોય, જેનો ભાવ હોય, વિશ્વાસ હોય, એ તો આગળ જવાના જ, એ તો પહોંચવાના જ. એને કોણ રોકી શકવાનું, બોલો? કેમ કે એને તો નક્કી થઈ ગયું છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. પછી એને તમે ગમે તે બોલો, અપશબ્દ બોલો, ગમે તે કહો, એને તો કઈ કાને શબ્દ ધરે જ નહીં. ખબર પડી કે જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, અને બ્રહ્મ હું પોતે. હું જ્ઞાન સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, હું શાંતિ સ્વરૂપ છું, હું પ્રેમ સ્વરૂપ છું, હું નિરંજન છું, હું નિરાકાર છું, અદ્વૈત બ્રહ્મ છું, સાક્ષાત પરમાત્મા મારી ભીતર છે. પછી એને શરીરથી તમે પકડવા જાઓ, બાંધી રાખવા જાઓ, રોકી રાખવા જાઓ, તો પણ એ જે નીકળી ગયા એ તો નીકળી જ ગયા, એ પછી તમારા હાથમાં આવે નહીં. માટે બુદ્ધિમાં પહેલા તો સમજણ આવવી પડે, અને એ બુદ્ધિમાં સમજણ આવે ત્યારે બુદ્ધિ યોગ પ્રાપ્ત થાય. અને બુદ્ધિ યોગ પ્રાપ્તિ માટે શરૂઆતમાં તમારે નિયમિત સત્સંગ સાંભળો, સત્સંગનું શ્રવણ કરો, ભીતર ઉતારો, મનન મંથન નિધિ ધ્યાસન કરો, તો જ આ બુદ્ધિ યોગ તમને પ્રાપ્ત થશે. આના માટે તમારે પુરુષાર્થ કરતા રહેવું પડે. ઘણાને કહીએ તો કે અમને આમાં ના ખબર પડે, અમને તો આ કચરા પોતા, વાસણ, આ થોડું ઘણું સેવા કાર્ય, બસ એમાં ખબર પડે, આમાં ખબર ન પડે, અમે તો આટલું કરીએ બસ. એટલાથી પણ કંઈ ન થાય. ખબર ન પડે તો એક વખત સત્સંગ, 2 વખત સત્સંગ, 1000 વખત સત્સંગ સાંભળો, ખબર કેમ ન પડે? જેમ જેમ સાંભળતા જશો એમ એમ એ ઉર્જાયુક્ત શબ્દો, એ બ્રહ્મવાણી તમારી ભીતર ઉતરશે, એ ભીતરમાં ગૂંથશે, પરિવર્તન થશે. અને જેમ જેમ એ સાંભળતા જશો એમ એમ આ બુદ્ધિમાંથી જે કચરો છે એ દૂર થશે, અને એમાં આ બ્રહ્મ જ્ઞાન, ચૈતન્ય જ્ઞાન આવશે. અને એ આવશે તો તમે પહેલું પગથિયું માંડશો અને આગળ વધશો. પછી બેસી રહેશો તો ક્યાંથી મેળ પડશે? અત્યારે તો સદગુરુ એ આખો થાળ તૈયાર કરીને મૂક્યો છે, અંદર 32 ભાતના ભોજન બનાવીને તૈયાર મૂક્યા છે, એ પોતે હાથમાં કોળીઓ લે છે, પોતે તમારા મોંમાં મૂકે છે. પણ પછી તમે એમ કહો કે અમને ખાવાની ખબર ન પડે, તો એમાં ગુરુ શું કરેલો? તમે એમ કહો કે અમને ખાતા ન આવડે, ખાવાની ખબર અમને ન પડે, તો એમાં ગુરુ શું કરે? આટલું બધું પીરસ્યું, આટલું બધું આપ્યું, હવે તમારે આટલોય પુરુષાર્થ નથી કરવો, તો પછી મુક્તિ ક્યાંથી મળવાની? આ મોક્ષ ક્યાંથી મળવાનો? તમે આગળ ક્યાંથી નીકળવાનો? બોલો. કે છે ને કે ભક્ત એક ડગલું ભરે તો ભગવાન 10 ડગલા ભરે. પણ એક ડગલું તમારે ભરવું તો પડે. એક ડગલું નથી ભરતા ને એ વિચારે કે ભગવાન 10 ડગલા ભરીને આવશે. પણ એક ડગલું તો ભરો તમે. એક ભરશો તો 10 ભરીને આવશે. માટે હવે થોડું જાગો, ગંભીરતાને લો. અત્યારે તમે જુઓ કેવો માહોલ થઈ ગયો છે બાહ્ય જગતમાં, કેવો માહોલ થઈ ગયો છે. એટલી બધી નેગેટિવિટી, વાયુમંડળ એટલું બધું દૂષિત થઈ ગયું છે, નકારાત્મકતા આવી ગઈ છે. તમે જાગો, બીજાને જગાડો, અને સારા વાઇબ્રેશન, સારી ઉર્જા, સકારાત્મક ઉર્જા ફેલાવો, જેથી વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વનું સારું થાય. જ્યારે પણ સમય મળે
ત્યારે આમ તેમની વાતો કર્યા વગર, રાગ દ્વેષ કર્યા વગર, હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, આ મહામંત્ર બોલો તો પણ તમારા જીવનમાં કેટલું પરિવર્તન થશે. હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, હું મુક્ત છું, હું ક્યાંય બંધાયેલો નથી, હું મુક્ત જ છું. આ સમજણ આવી ગઈ ને તમારી બુદ્ધિમાં, પછી તમે ગમે ત્યાં રહેતા હોય, ગમે તેવું હોય, તોય તમે માની લીધું કે હું મુક્ત છું એટલે મુક્ત છો તમે. લો, મુક્ત થઈ ગયા. કોઈ તમને બંધનમાં ન રાખી શકે જ્યારે તમે માની લો કે હું મુક્ત છું. આ તો તમે જ માનીને બેઠા છો કે હું બંધનમાં છું, હું બંધાયેલો છું, મારા કર્મ બંધન છે, મારે આમ છે, મારે તેમ છે, હવે હું શું કરું, કેવી રીતે નીકળું. તમે જેવું માની લીધું કે હું બંધાયેલો છું, તમે એવું માની લો કે હું મુક્ત છું, પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એવું માની લો. મુક્તિના માર્ગે તમારું પ્રયાણ થઈ જશે. માની લો, એ માનવાનું જ છે, જે છે એ ભાવ જ છે. માનો. એને ક્યારે મનાશે? જ્યારે વારંવાર એ સત્સંગ, એ શબ્દ તમારી ભીતર જશે. વારંવાર તમે અભ્યાસ કરશો ત્યારે મનાશે કે હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. વારંવાર એના અભ્યાસમાં રહેશો ત્યારે. બાકી થોડું રહ્યા ને પછી જો આ જગતમાં ફસાયા તો પછી ભૂલ્યા, પછી વંટોળમાં ગયા. ક્યાં ગયા કઈ ખબર નહીં. અહીંયા તો એક દ્રઢ થઈ, એક નિષ્ઠા, એક ભરોસો રાખીને ત્યાં ને ત્યાં રહેવું પડે. જરાય ડગમગાવાનું નહીં. ત્યારે આ પરમ ચૈતન્ય પરમાત્મા ની અનુભૂતિ તમને પ્રાપ્ત થાય. આ જ્ઞાન, આ બ્રહ્મ જ્ઞાન જેને પ્રાપ્ત થયું તે પોતે બ્રહ્મમય થયા, અને જે બ્રહ્મમય થયા તે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા, અને જે બ્રહ્મ સ્વરૂપ થયા તેને આજે આપણે ભગવાન કહીએ છીએ, મહાપુરુષ કહીએ છીએ, મહાસંતો કહીએ છીએ, જે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. એ બ્રહ્મ ક્યાંય દૂર નથી. એ બ્રહ્મ તમારી ભીતર હૃદયમાં જ છે. એ બ્રહ્મમાં ભળવાથી જ બ્રહ્મ સ્વરૂપ થવાય છે, અને બ્રહ્મ સ્વરૂપ થવાથી જ બ્રહ્મલોકમાં જવાય છે. આ બ્રહ્મ થી જ આ વિશ્વ બ્રહ્માંડનું પ્રાગટ્ય થયું છે. આ બ્રહ્મ દ્રષ્ટા છે. એ બ્રહ્મને ઓળખો, એ જ મનુષ્ય જન્મનું લક્ષ્ય છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.